નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ડિરેક્ટ ઇનડિરેક્ટ ટોપિકની અંદર આજે આપણો ત્રીજો વિડિયો લેક્ચર છે. મને એવી આશા છે કે તમે પાછળના બંને વિડિયો લેક્ચર સારી રીતે જોયા હશે, અને ન જોયા હોય તો મિત્રો મહેરબાની કરીને એ જોઈ લેજો, કારણ કે જો એ આગળના લેક્ચર જોયેલા હશે તો જ આ વિડિયો લેક્ચરમાં ખબર પડશે. બરાબર? તો આજે આપણે ત્રીજો કાઇન્ડ ઓફ સેન્ટેન્સ, અત્યાર સુધીમાં બે પ્રકારના વાક્ય આપણે જોયેલા છે. પહેલું વાક્ય આપણે જોયેલું છે ડિક્લેરેટિવ, વિધાન વાક્ય. બીજું વાક્ય જોયેલું છે આપણે ઇન્ટરોગેટિવ, પ્રશ્નાર્થ વાક્ય. અને આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્ય. બરાબર? તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ એ કઈ રીતે આપેલું હોય, એમાં કેવી રીતના ચેન્જીસ કરવાના હોય, એ બધા વાક્યની આજે આપણે છે એ વિસ્તૃત માહિતી આ વિડિયો લેક્ચરમાં જોવાના છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એ એક મોટો વાક્યનો પ્રકાર છે, ઘણા બધા એમાં આડાવડા ચેન્જ કરવાના આવે છે. એટલે આજે આ લેક્ચરમાં માત્ર એક જ પ્રકારનું સેન્ટેન્સ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, એ આપણે જોવાનું રહેશે. બરાબર? તો ચાલો સ્ટાર્ટ કરીએ મિત્રો. એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્ય. સૌથી પહેલા અહીંયા બે પોઈન્ટ આપેલા છે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્યની અંદર પહેલા સંયોજક તરીકે ધેડ મુકાય છે. સંયોજક તરીકે શું મુકાશે? ધેડ મુકાય છે. સંયોજક એટલે હવે તમને ખબર પડી જ ગઈ હશે કે રિપોર્ટર, પછી રિપોર્ટિંગ વર્બ અને લિસનર. આ એક સેન્ટેન્સ, એક પ્રકારનું વાક્ય, અને બીજું રિપોર્ટેડ સ્પીચ. આ બંને વાક્યને જોડવા માટે જે વર્ડ વપરાય એને કહેવાશે સંયોજક. તો સંયોજક તરીકે અહીંયા મુકાશે ધેડ. હવે તમને હું ખબર જ હશે છતાં પણ તમને કહી દઉં કે ધેડ સંયોજક આની પહેલા પણ એક વાક્યમાં આવી ગયું છે. કયા વાક્યમાં? તો કે ડિક્લેરેટિવ સેન્ટેન્સમાં. બરાબર? વિધાન વાક્યમાં પણ સંયોજક ધેડ મુકાય છે, જ્યારે ઉદ્ગાર વાક્યમાં પણ સંયોજક ધેડ મુકાશે. એક્સક્લેમેટરી સેન્ટેન્સને ઉદ્ગાર વાક્ય કહેવાશે. બરાબર? તો સંયોજક તરીકે ધેડ મુકાય છે. બીજો પોઈન્ટ, સેડ ટુ ના સ્થાને. ખાસ મહત્વનું, વિધાન વાક્યમાં સેડ ટુ ના સ્થાને શું મૂકતા હતા આપણે? ટોલ્ડ. પ્રશ્નાર્થ વાક્યમાં સેડ ટુ ના બદલે આસ્ક્ડ. તો ઉદ્ગાર વાક્યમાં સેડ ટુ ના સ્થાને શું મુકાશે? તો સેડ ટુ ના સ્થાને એક્સક્લેમ્ડ વિથ, ખાલી એક્સક્લેમ્ડ વિથ નહીં, એક્સક્લેમ્ડ વિથ પ્લસ ઉદ્ગાર મુજબનો ભાવ. બરાબર? એક્સક્લેમ્ડ વિથ પ્લસ ઉદ્ગાર મુજબનો ભાવ. ઉદ્ગાર મુજબનો ભાવ એટલે શું? તો કે વાક્ય હોય એ વાક્ય કયા ભાવથી બનેલું છે, એવા 5-6 પ્રકારના ભાવ આવશે જે આપણે નીચે જ લખેલા છે. તો એક્સક્લેમ્ડ વિથ તો મૂકવાનું છે, પણ એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ મૂકવું, એક્સક્લેમ્ડ વિથ સોરો મૂકવું, એક્સક્લેમ્ડ વિથ ડિસ્ગસ્ટ મૂકવું, એ વાક્યના ભાવ જોઈને મુકાશે. બરાબર? જે આપણે અહીંયા નીચે એની વિસ્તૃત માહિતી આપેલી છે. તો સેડ ટુ ના સ્થાને એક્સક્લેમ્ડ વિથ પ્લસ ઉદ્ગાર મુજબનો ભાવ મુકાય છે. બરાબર? મિત્રો આ બધી વસ્તુની તમને ખબર જ છે કે સંયોજકનું સ્થાન ક્યાં આવે છે? રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ના સ્થાને શું મુકાશે? બરાબર? એટલે અહીંયા સેડ ટુ ના સ્થાને એક્સક્લેમ્ડ વિથ પ્લસ જે ઉદ્ગાર વાક્યનો ભાવ છે એ ભાવ મુજબનું સેન્ટેન્સ મુકાશે. જોઈએ તો ડાયરેક્ટ સ્પીચ, આપણને આપેલું વાક્ય ડાયરેક્ટ સ્પીચનું છે, એમાં આવો ભાવ હોય, આ પ્રકારના ભાવ હોય, તો એનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે શું લખવું? અહીંયા તમને એક કોષ્ટક આપેલું જ છે. સૌથી પહેલા તો વ્યવસ્થિત તમારી બુકમાં આ છે એ ઉતારી લેજો. બરાબર? પછી એમાંથી છે એ હું તમને સમજાવીશ. પહેલા નિરાતે જોઈ અને દરેક સેન્ટેન્સ છે એ ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ થાય ત્યારે સેડ ટુ ના સ્થાને શું આવે એ ખૂબ જ મહત્વનું છે. પહેલું છે વાક્યમાં આનંદ કે ખુશી, આનંદનો ભાવ હોય, ખુશીનો ભાવ હોય, અથવા તો ખાલી એક આવો શબ્દ આપેલો હોય હુર્રે. બરાબર? વાક્યમાં આનંદનો ભાવ હોય, ખુશીનો ભાવ હોય, કે ખાલી એક શબ્દ આપેલો છે હુર્રે. તો હુર્રે શબ્દ છે એ શું દર્શાવે છે? આનંદ અથવા ખુશીનો ભાવ દર્શાવે છે. તો આવા શબ્દ અથવા તો આવો ભાવ હોય ત્યારે ઇનડાયરેક્ટ કરીએ ત્યારે શું મુકાશે? એક્સક્લેમ્ડ વિથ જોય. શું મુકાશે? એક્સક્લેમ્ડ વિથ જોય. બરાબર? હુર્રા જેવા શબ્દ નીકળી જાય અને સીધું આવી જશે એક્સક્લેમ્ડ વિથ જોય. એવી જ રીતે દુઃખ અથવા અલાસ, દુઃખનો ભાવ હોય અથવા કયો વર્ડ હોય? અલાસ વર્ડ હોય. બરાબર? તો
દુઃખનો ભાવ હોય અથવા અલાસ વર્ડ હોય ત્યારે ઇનડાયરેક્ટ નો રિપોર્ટિંગ વર્બ શું થશે? exclaimed with sorrow. શું થશે? exclaimed with sorrow. અલાસ જેવા શબ્દ નીકળી જશે. ત્રીજું વખાણ. બરાબર, વખાણ હોય અથવા બ્રાવો, વખાણ અથવા બ્રાવો જેવો શબ્દ હોય તો exclaimed with praise. વખાણ કરતા હોય ત્યારે exclaimed with praise. નફરત કે ઘૃણા. બરાબર, નફરત કે ઘૃણા હોય, તિરસ્કારની લાગણી હોય તો exclaimed with disgust. બરાબર, વાક્યમાં નફરતનો ભાવ આપણે ખબર પડી ગઈ કે વાક્યમાં નફરતનો ભાવ સૂચવે છે તો આપણે રિપોર્ટિંગ વર્બ said to ને બદલે exclaimed with disgust મૂકવાનું. આશ્ચર્યનો ભાવ હોય, એમ લાગે કે વાક્યમાં કંઈક આશ્ચર્ય છે, સરપ્રાઈઝ નો ભાવ છે તો exclaimed with surprise. ગુસ્સાનો ભાવ હોય ત્યારે exclaimed with anger. આ બધા ભાવ ખબર કઈ રીતના પડશે? જ્યારે આપણી સામે એક્ઝામ્પલ આવશે ત્યારે. બરાબર, જ્યારે આપણી સામે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદરનું વાક્ય આપણે જોશું એટલે આપણે ઓટોમેટિક ખબર પડી જશે કે આ વાક્યમાં કયો ભાવ સૂચવે છે. એ ભાવ ઓળખ્યા પછી આપણે આ અહીંયા જે આપણને 7 પ્રકારના છે વર્ડ છે એ રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકવાના. અને છેલ્લો છે શરમની લાગણી. વાક્યમાં કઈ શરમની લાગણી હોય, શેમફુલ હોય ત્યારે exclaimed with shame મુકાય છે. બરાબર, તો ફ્રેન્ડ્સ આ 7 પ્રકારના ભાવ છે એ 7 પ્રકારના ભાવમાંથી જ આપણને રિપોર્ટિંગ વર્બ મૂકવાનો થશે. એટલે ફરી એકવાર, આનંદનો ભાવ હોય કે ખુશીનો ભાવ હોય અથવા તો આવો શબ્દ આપેલો હોય ત્યારે exclaimed with joy. આનંદનો ભાવ હોય ત્યારે exclaimed with joy. ત્યાર પછી દુઃખનો ભાવ હોય ત્યારે exclaimed with sorrow. વખાણ અથવા તો કાંઈને છે એ પ્રેઝ કરતા હોય, એડમાયર કરતા હોય ત્યારે exclaimed with praise. નફરત કે ઘૃણાનો ભાવ હોય ત્યારે exclaimed with disgust. આશ્ચર્યનો ભાવ હોય ત્યારે exclaimed with surprise. ગુસ્સાનો ભાવ હોય ત્યારે exclaimed with anger. અને શરમની લાગણી હોય ત્યારે exclaimed with shame મુકાય છે. આ 7 પ્રકારના ભાવ છે, એની અંદરથી જ આપણે રિપોર્ટિંગ વર્બ મૂકવાનો થશે. બરાબર, આ 7 ભાવ છે એ વ્યવસ્થિત જોઈ લેવા અને લખી અને વાંચી લેવા. ફ્રેન્ડ્સ, બીજી અગત્યની ઘણી બધી નોટ છે જે તમારી બુકમાં તમે પણ નોંધ કરતા જાજો. એમાં પહેલી એક નોટ એ છે કે ઉદ્ગાર વાક્ય ઘણીવાર વોટ અને હાવથી બનતા હોય છે જેને વિધાનમાં પરિવર્તિત કરવાનું હોય છે. ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરતી વખતે એક વસ્તુ ધ્યાન રાખવી કે ઇનડાયરેક્ટ વાક્ય હંમેશા વિધાનમાં બને. પ્રશ્નાર્થ હોય તો વિધાન થઈ જાય, ઉદ્ગાર હોય તો વિધાન થઈ જાય, આજ્ઞાર્થ હોય તો વિધાન થઈ જાય. એટલે ઇનડાયરેક્ટ માં બનેલું વાક્ય હંમેશા વિધાન હોય છે. બરાબર, જે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં પણ જોઈ ગયા અને ઉદ્ગાર વાક્યમાં પણ સેમ એમ જ કરવાનું હોય છે. ઉદ્ગાર વાક્ય ઘણીવાર વોટ અને હાવથી બનતા હોય છે. આપણને એમ હોય કે વોટ અને હાવ તો પ્રશ્નાર્થ વાક્ય સૂચવતા વર્ડ છે, પણ પ્રશ્નાર્થ વાક્ય વોટ અ બ્યુટીફુલ ડ્રેસ યુ આર વેરિંગ, હાવ અ નાઇસ ડે, વોટ અ નાઇસ ડે, હાવ હેલ્પફુલ હી ઇઝ, આ બધા વોટ અને હાવથી બનેલા વાક્ય પણ ઉદ્ગાર વાક્ય સૂચવતા હોય છે. તો ત્યારે એને શેમાં કન્વર્ટ કરવાનું? વિધાન વાક્યમાં. બીજો પોઈન્ટ, વોટ અ ગ્રેટ પર્સન હી ઇઝ, એક એક્ઝામ્પલ તરીકે તમને આપ્યું છે કેવી રીતના એને વિધાનમાં પરિવર્તિત કરવું, એનો નાનો એવો ભાગ છે. આ એક્ઝામ્પલ જે આપણે મેઇન એક્ઝામ્પલ જોઈએ છે એ નથી, પણ ઉદ્ગાર વાક્યને કન્વર્ટ કરવા માટેનો નાનો એવો ભાગ છે. જો એમાં પેલું છે વોટ અ ગ્રેટ પર્સન હી ઇઝ, કે તે છે એક ખૂબ જ ગ્રેટ મહાન વ્યક્તિ છે. વાક્ય ઉદ્ગાર છે. હવે આને આપણે વિધાનમાં પરિવર્તિત કેવી રીતના કરશું? તો સૌથી પહેલા તો વોટ અને હાવ જેવા શબ્દો દૂર કરવાના. શું કરવાના? વોટ અને હાવ જેવા શબ્દો દૂર કરવાના. હુર્રા હોય, બ્રાવો હોય, અલાસ હોય એવા શબ્દ આપેલા હોય તો એને પણ દૂર કરવાના. વોટ અને હાવ જેવા શબ્દો દૂર કરી અને વાક્ય સીધું વિધાન બને. વિધાન બને એટલે પેલું સ્થાન કોનું આવે? કર્તાનું. તો વાક્યમાં જ્યાં કર્તા હોય એ કર્તા ગોતવાનું. જેમ કે અહીંયા વાક્યમાં ચાલો વોટ અને હાવ જેવા શબ્દો આપણે દૂર કરી તો અહીંયા વોટ શબ્દ નીકળી જશે. પછી વાક્ય આપણી પાસે કેટલું વધે છે? આટલું વાક્ય વધે છે. હવે આ વાક્ય તો ઉદ્ગાર છે, આને આપણે વિધાનમાં કન્વર્ટ કરવું હોય તો સૌથી પહેલા વાક્યમાંથી સબ્જેક્ટ કર્તા ગોતો. તો અ ગ્રેટ કર્તા છે નહીં, પર્સન કર્તા છે નહીં, કર્તા કોણ છે? હી. અને ત્યાર પછી વર્બ, ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ. બરાબર, આનું સ્થાન કર્તા પછી ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદનું સ્થાન આવે. તો હી ને ક્યાં લઈ લેવાનો? આગળ. તો જો અહીં મૂક્યું હી,
ત્યાર પછી સહાયક ક્રિયાપદ કયું છે is. તો સૌથી પહેલા તો એક સેન્ટેન્સ he is a very great person. અહીંયા he અને is આગળ આવી ગયા. હવે જો આ વાક્ય ખાલી હજી વિધાનમાં કન્વર્ટ કરીએ છીએ, હજી ઇનડાયરેક્ટ નથી કરતા. he આગળ આવી ગયું. હજી આપણે વિધાન વાક્યમાં ફેરવતા, ઇનડાયરેક્ટમાં ફેરવતા પહેલા એ વિધાન વાક્ય બનાવવું પડે. તો આ વાક્ય આપણે વિધાન બનાવીએ છીએ. તો he is a very great person. હવે a great person છે, તમને એમ થાય કે વેરી કઈ રીતના આવ્યું? તો જેવી રીતના ડાયરેક્ટ વાક્ય હોય એમાં વોટ જેવા શબ્દો આપેલા હોય એટલે આપણને ખબર પડે કે આ ઉદ્ગાર વાક્ય છે, પણ ઉદ્ગારનો ભાવ આપણે એમાં મૂકવાનો હોય એટલે વેરી જેવા શબ્દો મૂકવા પડે. વેરી છે, રિયલી છે, બરાબર. જ્યારે આર્ટિકલ આપેલું હોય, એક વસ્તુ ધ્યાન રાખવી કે જ્યારે આર્ટિકલ આપેલું હોય, બરાબર, અહીંયા અ ગ્રેડ છે તો અહીંયા અ વેરી લગાડવાનું, બરાબર. એક જ નિયમ યાદ રાખવાનો કે અ ગ્રેડ છે તો અ વેરી લગાડવાનું. જ્યારે હાઉ વાળું વાક્ય હશે એમાં આર્ટિકલ નહીં આપેલું હોય એટલે એક જ કોમન રૂલ્સ યાદ રાખવાનો કે અ ગ્રેડ એટલે કે આર્ટિકલ સાથે એડજેક્ટિવ હોય તો અ વેરી આવે. પછી છે he is really a great person. હવે આપણે રિયલી મૂકવું છે તો અ ગ્રેડ નું અ ગ્રેડ રહેશે, પણ રિયલી એટલે આપણે એક જ યાદ રાખીએ આ ઉપરનું, જ્યારે તમને વધારે સરળતાથી યાદ રહેશે. બીજું વાક્ય છે how great he is. જો આ હાઉ થી બનેલું વાક્ય છે, તમને એમ થાય કે વોટ વાળું વાક્યમાં કેમ આર્ટિકલ આવે અને હાઉ વાળા વાક્યમાં કેમ આર્ટિકલ ન આવે? તો એની પણ માહિતી તમને હું આપી દઉં, જે થોડીક અઘરી છે પણ તમને ખાલી એકદમ સમજાઈ જશે કે આવી રીતના હોય એટલે આર્ટિકલ આવે ન આવે. વોટ વાળું વાક્ય છે એમાં એડજેક્ટિવ વિશેષણ, વોટ વાળા વાક્યમાં વિશેષણ પછી નાઉન છે એટલે નિયમ એવો છે કે વિશેષણ પછી નાઉન હોય એટલે આર્ટિકલ આવે અને વાક્ય વોટ થી બને, બરાબર. જ્યારે હાઉ વાળા વાક્યમાં હાઉ થી બનેલું વાક્ય છે એમાં ખાલી વિશેષણ હોય, એડજેક્ટિવ હોય, એમાં નાઉન ન હોય એટલે આગળ આર્ટિકલ ન આવે. જ્યારે વિશેષણ પછી નાઉન હોય ત્યારે જ આર્ટિકલ મુકાય છે. વિશેષણ પછી નાઉન ન હોય તો આર્ટિકલ મુકાતો નથી અને વાક્ય હાઉ થી બને છે. આ આગળ એક સ્ટેપની આગળના લેવલની વાત છે, પણ આપણે ખાલી સમજવા માટે. હાઉ થી વાક્ય બનેલું હોય ત્યારે કઈ રીતના થાય? તો હાઉ જેવા શબ્દો દૂર થાય, he is આગળ આવી જાય, he is very great, બરાબર. એવી રીતના he is really great અથવા તો he is very great. આપણે એક વેરી એક જ યાદ રાખીએ કે આપણે વેરી થી જ મૂકી અને વાક્ય બનાવશું. બીજો ફેરફાર એ હતો કે સાંભળનાર પહેલા ટુ મુકાય છે. આ શું દર્શાવે છે કે સાંભળનાર પહેલા ટુ મુકાય છે? જેવી રીતના આપણે ઉદ્ગાર વાક્ય યાદ કરો, ઉદ્ગાર વાક્યમાં આપણે હોય કે મીના સેડ ટુ રેશમા, બરાબર. તો આપણે શું કરતા? મીના ટોલ્ડ રેશમા, ટોલ્ડ ટુ રેશમા એમ ન મૂકતા. જ્યારે અહીંયા એવું નહીં થાય. અહીંયા એક ફેરફાર એ છે કે સાંભળનાર જે લિસનર છે એ લિસનર ની પહેલા ટુ મુકાય છે. મીના એક્સક્લેમ્ડ વિથ એંગર ટુ પુષ્પા અથવા તો મીના એક્સક્લેમ્ડ વિથ એંગર ટુ રેશમા, એવી રીતના, બરાબર. એટલે અહીંયા ટુ મુકાશે, આ ખાસ ધ્યાન રાખજો. એટલે આ બધા એના કોમન રૂલ્સ છે, એ રૂલ્સ લખી લેવા. આ રૂલ્સ પ્રમાણે જ આપણે ઇનડાયરેક્ટ કરવાનું છે, બરાબર. એટલે આ બધા રૂલ્સ જોવાઈ જાય. હવે આપણે એની શરૂઆત કરવાની છે એક્ઝામ્પલ થી, જે આપણને મેઇન આપણા એક્ઝામ્પલ આપણને એક્ઝામમાં પૂછાય છે એ એક્ઝામ્પલ થી શરૂઆત કરવાની છે, બરાબર. તો આ બધા નિયમો આમાં એક્ઝામ્પલમાં આવશે જ. આની આગળ લખાવેલા ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ રિપોર્ટિંગ વર્ક કરવાના નિયમો પણ આવશે, એટલે ખાસ ધ્યાન રાખજો. ફર્સ્ટ એક્ઝામ્પલ. જો ફ્રેન્ડ્સ એક વસ્તુ મગજમાં રાખવી કે બધું ભેગું ન થઈ જાય એટલા માટે હું તમને વારંવાર અમુક વસ્તુ તમને એમ થશે કે સર વારંવાર શા માટે બોલે છે, પણ આમાં એવું થશે કે આગળના લેક્ચર છે એ આપણે સરખી રીતે ન સમજ્યા હોય, કન્સેપ્ટ આપણો ક્લિયર ન હોય તો આમાં બધું ભેગું થઈ જશે. એટલે મિત્રો એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું કે વાક્યના પ્રકાર અલગ અલગ ગોઠવવા. 6 પ્રકારના વાક્ય અલગ અલગ રાખશો તો જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આખું એક ક્લિયર થશે. આ ત્રીજા પ્રકારનું વાક્ય છે એક્સક્લેમેટરી. તો જોઈએ પહેલું એક્ઝામ્પલ. વોટ અ લેઝી મેન યુ આર, said my friend to me. કોણે કહ્યું? said my friend to me. મારા મિત્રએ
મને કહ્યું વોટ અ લેઝી મેન યુ આર, તું કેવો સાવ આળસુ માણસ છો. કોણ કહે છે? માય ફ્રેન્ડ ટુ મી, મારા મિત્રે મને કહ્યું, મને જ કહ્યું. ઓકે, હવે આ છે એ રિપોર્ટિંગ વર્બ વાળું વાક્ય છે અને આ ડબલ ઇન્વર્ટેડ કોમા વાળું વાક્ય છે. આ વાક્ય ડબલ ઇન્વર્ટેડ કોમા વાળું છે. ઘણીવાર વાક્ય આગળ પાછળ આમ ઊંધું આપેલું હોય જે અહીંયા આપેલું છે, નહીંતર મોટા ભાગે આ આગળ હોય જ્યારે આ છે એ પાછળ હોય. તો કોઈ પણ વસ્તુ આપેલી હોય, આપણને કન્સેપ્ટ ક્લિયર હોય કે આ ડબલ ઇન્વર્ટેડ કોમા વાળું વાક્ય છે, તો આ વાક્ય થશે રિપોર્ટેડ સ્પીચનું અને આ રિપોર્ટિંગ વર્બ વાળું. બરાબર? ઓકે, હવે સૌથી પહેલા તો બોલનાર કોણ છે, રિપોર્ટર કોણ છે. જો હું બોલું છું એવી રીતના જ ફેરફાર કરતા જાવ તો સાવ વાક્ય ઈઝી બની જશે. બોલનાર કોણ છે? માય ફ્રેન્ડ. શું કહેશું એને આપણે? રિપોર્ટર. લિસનર કોણ છે? મી. સાંભળનાર કોણ છે? મી. બરાબર? હવે રિપોર્ટિંગ વર્બ કયો છે? સેડ ટુ. બરાબર? સેડ ટુ. ઓકે, હવે પછી સીધું કામ કરવાનું. વાક્યનો પ્રકાર. કયા પ્રકારનું વાક્ય છે? ઉદ્ગાર. તો ઉદ્ગાર વાક્યમાં ભાવ કયો છે જોવો જોઈએ. વોટ અ લેઝી મેન યુ આર. કયો ભાવ છે? તો કે આમાં ગુસ્સો દેખાય છે કે તું કેવો સાવ આળસુ માણસ છો. ઘણીવાર એવું થાય કે નજીકના ભાવમાં તમે હોય ને તો પણ ચાલે. નજીકના ભાવમાં એટલે કેવી રીતના? તો કે ઘણીવાર એવું હોય કે આનંદનો ભાવ હોય અને વખાણનો ભાવ, આ બેમાંથી કોઈ પણ એક ભાવ લો તો પણ ચાલે. અહીંયા તમને એમ થશે કે સાહેબ અહીંયા આપણે ગુસ્સાની જગ્યાએ ધોણા નફરતનો ભાવ મૂકીએ તો પણ ચાલે, પણ નજીક ભાવ હોવો જોઈએ. એવું નહીં કે ગુસ્સાનો ભાવ હોય તમે એક્સક્લેમ વિથ જોય મૂકી દો, એમ નહીં. બરાબર? નજીકનો ભાવ હોવો જોઈએ. જેમ કે અહીંયા સોરો પણ ચાલે, અહીંયા છે એ ડિસ્ગસ્ટ પણ ચાલે અને એંગર પણ ચાલે. બરાબર? તો ચાલો શરૂઆત કરીએ. બોલનાર કોણ છે? માય ફ્રેન્ડ. રિપોર્ટિંગ વર્બ સેડ ટુ નું શું થશે? exclaimed with anger. ટુ. જો અહીંયા મેં તમને નિયમ લખાયો હતો. ટુ કોને? ટુ મી. સંયોજક that. My friend exclaimed with anger to me that. હવે આપણી પાસે આટલું વાક્ય છે. આ વાક્યને આપણે વિધાનમાં કન્વર્ટ કરવાનું છે. વિધાનમાં કન્વર્ટ કરો એટલે વોટ અને હાવ જેવા શબ્દો દૂર થાય. વાક્ય વિધાન બને. વિધાન બને એટલે જો અહીંયા પેલા કર્તા આવી જાય. કર્તા કોણ છે? યુ. પેલા કોનું લેવાનું? યુ. યુ એટલે કોને કહે છે? મને. એટલે શું થઈ જાય? આઈ. કારણ કે અહીંયા મી છે એટલા માટે. મને કહે છે એટલે આઈ. એમી સાથનું શું થાય? ચેન્જ ઓફ ટેન્સ. એમી સાથનું વોઝ વેર નું હેડ બીન નું હેડ બીન. એમી સાથનું વોઝ વેર તો આઈ સાથે શું આવે? આઈ વોઝ. હવે જો અહીંયા અ છે, આર્ટિકલ હોય તો અ વેરી મૂકવાનું. મેં તમને કીધું તો અહીંયા અ વેરી. આઈ વોઝ અ વેરી. આપણે રિયલી નથી યુઝ કરવું, આપણે વેરી જ. વેરીમાં એટલું ધ્યાન રાખવાનું કે આર્ટિકલ હોય તો અ વેરી. આઈ વોઝ અ વેરી લેઝી મેન. બસ. જો અહીંયા મેં પહેલા તમને કીધું હતું કે we have to remove any punctuation mark while we converting into indirect speech. આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટિંગ કરતા હોય ત્યારે આપણે કોઈ પણ પ્રકારના પંક્ચ્યુએશન માર્ક રિમૂવ કરવા પડશે. પ્રશ્નાર્થ હોય તો પણ અહીંયા ફૂલ પોઈન્ટ આવે, ઉદ્ગાર હોય તો પણ ફૂલ પોઈન્ટ આવે. બરાબર? આવી જ રીતના સાવ સહેલી રીતે કેવી રીતના ઇનડાયરેક્ટ શીખવું એ આપણે એક્ઝામ્પલ દ્વારા ખબર પડે. આ આપણે એક્ઝામ્પલ જોયું. પહેલા આપણે બધા એના રૂલ્સ સમજી લીધા અને એક્ઝામ્પલ જોયું. હજી આપણે આના 4 કે 5 બીજા એક્ઝામ્પલ જોવાના છે, પણ પહેલું એક્ઝામ્પલ છે એ તમને કેવી રીતના કીધું એ ખબર પડી ગઈ છે. એક્ઝામ્પલ નંબર 2. પહેલું એક્ઝામ્પલ જોયું, પછી એક્ઝામ્પલ નંબર 2. How nice the flower was, said my sister to me. How nice the flower was. વાક્ય હાવ થી બનેલું ઉદ્ગાર. મારા સિસ્ટરે મને કહ્યું કે ફ્લાવર છે એ કેવું સુંદર છે. હવે આને આપણે કરવાનું રહેશે ઇનડાયરેક્ટ. તો રિપોર્ટિંગ વર્બ વાળું વાક્ય પહેલા લઈ લઈએ. બોલનાર કોણ છે? માય સિસ્ટર. તો અહીંયા આન્સર લખીએ છીએ આપણે. My sister
પછી said to ની બદલે exclaimed with. My sister exclaimed with. હવે કયો ભાવ મૂકવો? કયો ભાવ? તો જો how nice the flower was. ફ્લાવર છે કેટલું સુંદર હતું. તો કયો ભાવ તમને ખબર પડી જ ગઈ હશે ફ્રેન્ડ્સ. કયો ભાવ આવશે? તો અહીંયા આવશે વખાણનો ભાવ. બરાબર, ફ્લાવર છે કેટલું સુંદર, ફ્લાવરના વખાણ કરે છે. તો my sister exclaimed with praise. કોને? તો to me. સંયોજક that. ચલો આટલું વાક્ય આપણું કમ્પ્લીટ છે. હવે આવે છે ઇન્વર્ટેડ કોમાની અંદરનું વાક્ય. આને આપણે વિધાન કરી અને કન્વર્ટ કરવાનું છે. પહેલા વિધાન કરવાનું. વિધાન કરવા માટે વોટ અને હાવ જેવા શબ્દો દૂર થાય. બરાબર, પછી કર્તાનું સ્થાન પહેલા. કર્તા કોણ છે? તો કે ધ ફ્લાવર. તો પહેલા કોને લઈ લેવાનું? ટુ મી ધેટ ધ ફ્લાવર. ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ અથવા ક્રિયાપદ. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ છે વોઝ. તો ચેન્જ ધ ટેન્સ નો કોષ્ટક યાદ કરો લખાવેલું. એમિઝાર નું વોઝ વેર, વોઝ વેર નું હેડ બીન અને હેડ બીન નું હેડ બીન. તો અહીંયા વોઝ છે તો કયો ફેરફાર આવશે? વોઝ વેર નું હેડ બીન. તો ધ ફ્લાવર હેડ બીન, ધ ફ્લાવર હેડ બીન. અહીંયા આર્ટિકલ નથી, એ કે એન કે એવું, એટલે એમને વેરી મૂકીને મૂકી દેવાનું. હેડ બીન વેરી નાઇસ. કઈ બીજું ખોટી વધારે પડતી ઝંઝટમાં પડવાની જરૂર નથી. એકદમ ઇઝીલી તમને હું જે સ્ટેપ કહેતો જાઉં છું એ સ્ટેપને તમે ફોલો કરશો એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એ તમે કોઈ પણ, તમને હું આખો એક ડાયલોગ, આ બધા વાક્ય પૂરા થઈ જશે પછી હું ડાયલોગ આપીશ એ તમે 2 જ મિનિટની અંદર એ ડાયલોગ તમે સોલ્વ કરી શકશો જો તમને આ બધા ફેરફાર આવડતા હશે તો. બરાબર, 2 જ મિનિટમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો પેરેગ્રાફ તમે સોલ્વ કરી શકશો. ઓકે, સેન્ટેન્સ નંબર 3. પિન્ટુ said to પૂજા. અહીંયા રિપોર્ટિંગ વર્બ વાળું આગળ આપી દીધું છે. પિન્ટુ said to પૂજા. પિન્ટુ છે એ પૂજાને કહે છે. વાવ. જો અહીંયા ઉદ્ગાર દર્શક એક વર્ડ આપેલો છે વાવ. વાવ હોય, હુર્રે હોય, બ્રાવો હોય, અલાસ હોય, ઘણીવાર આવા શબ્દો પણ આપેલા હોય. વાવ, you are looking beautiful now in this dress. મેં શા માટે આ એક્ઝામ્પલ મૂક્યું છે? કારણ કે આમાં અધર વર્ડ્સ ના ચેન્જીસ પણ આપેલા છે. બરાબર, તમે ભૂલી ન જાઓ એટલા માટે અધર વર્ડ્સ ના ચેન્જીસ પણ આમાં યાદ આવતા રહે એટલા માટે આ તમને મેં એક્ઝામ્પલ આપેલું છે. ચાલો તો આનો ફેરફાર કરીએ. સૌથી પહેલા તો બોલનાર કોણ છે? પિન્ટુ exclaimed with. અહીંયા આવીને અટકી જવાનું, પછી જોવાનો વાક્યનો ભાવ. તો વાક્યનો ભાવ એ શું સૂચવે છે? તો વાક્યમાં છે એ પિન્ટુ છે પૂજાના વખાણ કરે છે. બરાબર, પિન્ટુ છે એ પૂજાના શું કરે છે? વખાણ. વખાણ કરતા હોય ત્યારે શું આવે? પિન્ટુ exclaimed with praise. કોને? ટુ પૂજા. સંયોજક that. અહીંયા સુધીનું વાક્ય આપણું છે એ ક્લિયર છે. હવે શું આવે છે? તો કે વોટ, હાવ, પછી ઉદ્ગાર સૂચવતા શબ્દો દૂર થાય, વાક્ય વિધાન બની જાય. જો આવા શબ્દ આપેલા હોય ને મિત્રો, આવા શબ્દ આપેલા હોય ત્યારે વાક્ય વિધાન જ હોય, ખાલી આ શબ્દ દૂર કરી નાખવાના. વાક્ય આડાવડું ક્યારે હોય? વોટ અને હાવ હોય ત્યારે. બાકી બ્રાવો, અલાસ, વાવ એવા શબ્દ આપેલા હોય ત્યારે વાક્ય વિધાન જ હોય. હવે આનું માત્ર આપણે ઇનડાયરેક્ટ કરવાનું છે. વાક્ય તો ગોઠવેલું જ છે વિધાનમાં. બરાબર, ઓકે. યુ, ચાલો યુ એટલે કોણ થશે? પૂજા. તો પૂજા પ્રમાણે શું આવે? સી. એમિઝારનું વોઝ વેર, સી વોઝ લુકિંગ. હવે અહીંયા આર્ટિકલ નથી એટલે સીધું વેરી. આર્ટિકલ હોત તો અ વેરી. બરાબર, સી વોઝ લુકિંગ વેરી બ્યુટીફુલ. વેરી બ્યુટીફુલ. હવે ખાસ આ વાક્ય મૂકવા પાછળનું મારો ઇન્ટેન્શન છે એ જ છે કે તમને અહીંયા ચેન્જ ઓફ અધર વર્ડ ભૂલી ન ગયા હોય એટલા માટે ફરી પાછું યાદ આવે કે આ અધર વર્ડ જેવો કઈ ચેન્જ તો હોય છે એટલા માટે. નાવ તો યાદ કરો, ચેન્જ ઓફ અધર વર્ડ માં નાવ નું શું થશે?
ધેન શું થશે ધેન ધેન ઇન ધીસ નું ધેટ અને ડેસ નું ડ્રેસ છે ને થયેલું ફ્રેન્ડ બરાબર તો એક જ વસ્તુ યાદ રાખવાની બરાબર કે વાક્યમાં ભાવ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ મૂકવાનો અને બાકી આ બધા ફેરફાર કરતા રહેવાના બાકી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સાવ સહેલું છે હજી આપણે બે વાક્ય જોવાના છે પહેલા આ વાક્ય વ્યવસ્થિત સમજી લો વિદ્યાર્થી મિત્રો 1, 2 અને 3 એક્ઝામ્પલ જોયા પછી હવે આપણે આગળ વધીએ છીએ એક્ઝામ્પલ નંબર 4 એન્ડ 5 તરફ મને ખબર જ છે કે તમને આ એક્ઝામ્પલ જોઈને ઝડપથી તમે હું સોલ્વ કરું એ પહેલા તમે સોલ્વ કરી નાખ્યા હશે પણ જે હજી કોઈને જો ખબર ન પડતી હોય તો હજી આપણે બે એક્ઝામ્પલ અહીંયા જોઈએ છીએ બરાબર બીજા એક્ઝામ્પલ પણ હું તમને છે એ આગળ પ્રેક્ટિસમાં આપીશ એટલે 5 એક્ઝામ્પલ આપણા માટે આ વાક્ય સમજવા માટે ઇનફ છે બરાબર હવે એક્ઝામ્પલ નંબર 4 જોઈએ દરેક એક્ઝામ્પલમાં હું કંઈક નવું મૂકવાની ટ્રાય કરું છું જેનાથી બધું આપણે જે પૂછાતું હોય એ બધું આમાં આવી જાય The boys said to the coach વિદ્યાર્થીઓ છે એના કોચને કહ્યું The boys said to the coach હુર્રે આ ભાવ તમને આગળ આવી જ ગયો હશે કે હુર્રે એટલે કયો ભાવ તમને આ એક શબ્દ ઉપરથી ખબર પડી ગઈ કે આ વાક્યમાં આ ભાવ મૂકવાનો થશે આ વાક્યમાં આપણે શું મૂકવાનું થશે તો કે exclaimed with joy આનંદનો ભાવ હોય ત્યારે exclaimed with joy બરાબર તો આગળનું વાક્ય આપણે જોવાની હવે જરૂર પણ નથી વાક્ય ક્યારે જોવું પડે જ્યારે આપણે ભાવ સમજવો હોય ત્યારે તો અહીંયા આ શબ્દ ઉપરથી જ ભાવ સમજાઈ ગયો છે હુર્રે આપેલું હોય ત્યારે exclaimed with joy હોય આગળ જોઈ લઈએ our team got the shield કે આપણી ટીમ છે એને એક શિલ્ડ મળ્યું છે મેળવ્યું ગોટ બરાબર our team got the shield આપણી ટીમે શિલ્ડ મેળવ્યું છે તો આ આપણું ડાયરેક્ટ સેન્ટેન્સ છે હવે આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે ઇનડાયરેક્ટમાં તો ચાલો તમે બોલતા જશો સાથે સાથે સૌથી પહેલા શું લઈશું તો કે the boys હવે said to ની જગ્યાએ exclaimed with ખબર જ છે શું મૂકશું exclaimed with joy બરાબર the boys exclaimed with joy કોને to the coach બરાબર the boys exclaimed with joy to the coach હવે કોનું સ્થાન આવશે સંયોજક તો સંયોજક શું મૂકીએ છીએ આપણે that what હોય how હોય હુર્રા હોય ઉદ્ગાર સૂચવતા શબ્દો દૂર થાય બરાબર ચાલો હવે વાક્યની વિધાન કરવાનું અહીંયા નહીં આવે કારણ કે વિધાન જ છે બરાબર જો what અને how આગળ હોત તો વાક્યમાં કર્તા ગોતી અને આગળ મૂકવો પડે પણ અહીંયા તો કર્તા પહેલા જ છે our team તો our team નું our team મૂકી દઉં બરાબર our team નું our team મૂકીશ તો અહીંયા our નો ફેરફાર તો ન થયો ભાઈ તો જોવાનું our શેમાં આવે તો કે we us our હવે our team છે અહીંયા બોયસ એટલે બહુવચન પ્રમાણે તો બહુવચનનો ફેરફાર they them અને their તો શું આવશે our ની લાઈનમાં શું આવ્યું they તો coach that their team હવે અહીંયા જો ગોટ એ ક્રિયાપદનું કેવું રૂપ છે બીજું રૂપ છે get got બરાબર તો બીજું રૂપ છે V2 તો યાદ કરો ચેન્જ ધ ટેન્સ નો ફેરફાર V1 નું V2 V2 નું head plus V3 તો અહીંયા V2 નું શું થશે head plus V3 બરાબર તો team has got the shield બરાબર has got the shield તો જોઈ લેજો આખું સેન્ટેન્સ ઝડપથી છેલ્લું સેન્ટેન્સ નંબર 5 Rahul said to Neha what a beautiful dress you have bought today તો રાહુલ છે નેહાને કહે છે કે what a beautiful dress you have bought today ચાલો એને કન્વર્ટ કરીએ સૌથી પહેલા બોલનાર કોણ છે રાહુલ exclaimed with
હવે રાહુલ છે એ વખાણ કરે છે નેહાના ડ્રેસના, બરાબર? તો વખાણ કરતા હોય જ્યારે રાહુલ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ કોને? ટુ નેહા, સંયોજક શું આવશે? ધેટ. હવે આ વાક્ય વોટ થી બનેલ છે. વોટ અને હાઉ થી બનેલ હોય એટલે પેલા તો એ શબ્દ દૂર કરવાના, અને બીજું એ કે વોટ અને હાઉ થી બનેલું વાક્ય છે એ આડાવડું હોય છે એટલે પેલા કર્તા, પછી સહાયકારક ક્રિયાપદ, અથવા સહાયકારક ક્રિયાપદ ન હોય અને સીધું ક્રિયાપદ હોય તો ક્રિયાપદ લઈ લેવાનું, બરાબર? તો જોઈએ પેલા વોટ અને હાઉ જેવા શબ્દ દૂર કર્યા. પછી આપણી પાસે વાક્ય વધે છે અહીંયા સુધીનું. આ વાક્યને આપણે વિધાન કરવું છે. વિધાન કરવું હોય તો પેલા કર્તાને લેવાનું. કર્તા એટલે યુ આગળ આવશે. યુ એટલે કોને કહે છે? તો કે નેહાને. તો નેહા માટે શું આવશે? સી. નેહા ધેટ સી. હવે હેવ હેઝ નું શું કરવાનું? સી હેડ. બોટ નું બોટ રહેશે BOUGHT, કારણ કે V3 જ છે. આપણે એક આ ફેરફાર, સીધું V2 હોત તો હેડ પ્લસ V3 થાત, પણ અહીંયા હેવેસ પ્લસ V3 છે તો હેડ પ્લસ V3, બરાબર? હેવેસ નું શું થાય? હેડ થાય. બસ એટલું જ જોવાનું, પાછળનો ક્રિયાપદ જોવાની જરૂર નથી. સી હેડ બોટ અ છે તો અહીંયા ક્રિયાપદ તો અ વેરી, બરાબર? અહીંયા આર્ટિકલ આપેલો છે અ, તો સીધું વેરી નહીં, અ વેરી. સી બોટ, સી હેડ બોટ અ very beautiful dress. બસ બીજું કઈ અન્ય શબ્દ આપેલ નથી. આપેલ છે ટુડે. હા, તો ટુડે નું શું થશે? ધેટ ડે. ટુડે નું શું થશે? ધેટ ડે. તો આ એક વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ નો ફેરફાર, ચેન્જ નો ટેન્સ નો છે ફેરફાર, પછી અન્ય શબ્દોનો ફેરફાર, આ ઘણા બધા ફેરફાર આપેલા છે. તો આ વાક્ય બધા આજે આપણો આ ટોપિક છે જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, જે ખૂબ જ અગત્યનો, બરાબર? બોર્ડની એક્ઝામમાં અથવા તો કોઈ પણ બીજી કોઈ પણ એક્ઝામમાં, સેન્ટરની એક્ઝામમાં આ વાક્યનો પ્રકાર ખૂબ જ અગત્યનો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટે. તો આજે આપણે જોયો વાક્ય નંબર 3, ઉદ્ગાર વાક્ય, એના ફેરફાર કેવી રીતના કરવા, એના ચેન્જીસ કેવી રીતના કરવા, આ બધી માહિતી અને એના 5 એક્ઝામ્પલ પણ. તો ફરી પાછા જ્યારે નવા વાક્ય સાથે મળશું વિદ્યાર્થી મિત્રો, તો ત્યાં સુધી આ તમે છે એ રિવાઇઝ કરશો, ત્યાં સુધી છે આનું રિપીટેશન કરશો, અને જ્યારે આપણે નવા લેક્ચરમાં મળીએ ત્યારે આ બધું તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ.